ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. દૂધીનો જ્યુસ પીવાથી શરીરની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે. દૂધીનો જ્યુસ તમારે દરરોજ સવારમાં ખાલી પેટે પીવાનો રહેશે. 2. જો તમે કબજિયાતથી પરેશાન છો તો 1 કે 2 વાસી રોટલીને નાના ટુકડા કરી લો અને તેને અડધી વાટકી દૂધમાં લગભગ 30 થી 40 મિનિટ સુધી પલાળી રાખો. જેને દિવસમાં 2 વાર નિયમિતપણે ખાઓ, સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલા. આ પદ્ધતિ ટૂંકા સમયમાં પાચન સુધારી શકે છે અને તમને કબજિયાતથી રાહત આપે છે. 3. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. તેનાથી બ્લોટિંગ, ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યા દૂર થાય છે. 4. કોકોનટ ક્રીમ સ્કિન હાઇડ્રેશન માટે પણ ખૂબ જ સારી છે. 5. જો તમે નારિયેળ પાણીથી સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હોવ તો તેની અંદર રહેલ ક્રીમ ચોક્કસ ખાઓ. 6. પિસ્તામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને તેથી તે વજન ઘટાડવા માટે પણ સારું છે. તમે પિસ્તા સાદા અથવા શેકેલા ખાઈ શકો છો. જો કે, એક દિવસમાં ઘણા બધા પિસ્તા ખાવાથી તમને નુકસાન થઈ શકે છે, તેથી તેનું સેવન મર્યાદામાં જ કરો. 7. બ્લૂબેરી આપણા પેટમાં જામેલા વધારાનો બેલી ફેટ કમ કરવામાં મદદ કરે છે. સાથે જ કોલેસ્ટ્રોલને કમ કરી, ગ્લુકોઝ કંટ્રોલ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. 8. મરીમાં પાઇપ્રિન નામનું તત્વ હોય છે, જે એલર્જી, વૃદ્ધાવસ્થાને લગતી વિવિધ સમસ્યાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 9. ડ્રેગન ફ્રૂટ ખાવાથી બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો થવાનું જોખમ ઓછું થાય છે. 10. કેળાને બગડવાથી બચાવવા માટે કેળાના હેંગર ઉપલબ્ધ છે. તમે તેમને તેમાં લટકાવી શકો છો. આ સાથે કેળા ઘણા દિવસો સુધી ટકી શકે છે. 11. જો તમે ગેસ, અપચો, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે દૂધ અને જાયફળનું સેવન કરવું જોઈએ. 12. ફાઇબરથી ભરપૂર તાંજળિયાની ભાજી ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી, ગેસ વગેરેમાં રાહત મળે છે. 13. પેશાબમાં યુરિક એસિડ વધવાને કારણે વ્યક્તિને તાવ આવી શકે છે. જો તમને આ પ્રકારની સમસ્યા દેખાવા લાગે તો તમારા પેશાબમાં યુરિક એસિડ ટેસ્ટ કરાવો. 14. લોખંડની તપેલીમાં સૂકા આમળાને શેકીને પીસી લો. તેને મહેંદીની પેસ્ટમાં મિક્સ કરીને વાળમાં લગાવો. 2 કલાક પછી વાળ ધોઈ લો. વાળમાં નિયમિતપણે આમળા અને મહેંદી લગાવવાથી અકાળે સફેદ થતા અટકાવી શકાય. 15. વધુ પડતા ચા, કોફી, આલ્કોહોલ, તળેલા ખોરાક અને જંક ફૂડનું સેવન કરવાથી વાળ અકાળે સફેદ થાય છે. ખાવાની આદતોમાં સુધારો કરીને વાળને વહેલા સફેદ થતા અટકાવી શકાય છે. 16. નિયમિત રીતે વોકિંગ, રનિંગ અથવા તો કરવાથી ક્રોધ શાંત થાય છે અને મગજનો વિકાસ થાય છે. 17. માનસિક શાંતિના અભાવના કારણે લોકોનો મગજ ગરમ રહેવા લાગે છે. 18. ટાઇગર નટ્સ હાડકાને મજબૂત બનાવે છે. 19. ગાજરનો રસ વજન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલરી ઓછી હોય છે, ફાઇબર્સ વધારે હોય છે. આ કારણે ગાજરનો રસ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તે શરીરને એનર્જી આપે છે. 20. નારંગીમાં વિટામિન સિવાય એન્ટીઓક્સિડન્ટ પણ સારી માત્રામાં રહેલું હોય છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે લડવામાં તમને મદદ કરે છે. આ વાળને ડેમેજ થતા અને વાળને ખરતા રોકે છે. 21. આમલી બ્લડ સુગર લેવલને સુધારીને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે. 22. નાળિયેર તેલ વાળની ડ્રાયનેસ અને ખોડાને દૂર કરે છે અને તેમાં ચમક લાવે છે. તે વાળના ગ્રોથ, રિપેરિંગ અને મોઇશ્ચરાઇઝિંગમાં મદદ કરે છે. 23. નાગરવેલના પાન ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકે છે. તે કેન્સર સામે લડવાની ક્ષમતા પણ ધરાવે છે.
24 તજનું પાણી માથાનો દુખાવામાં ઘણું અસરકારક હોય છે. આમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. આમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો પણ હોય છે, જે માથાના દુખાવામાં રાહત આપે છે. 25 લસણમાં રહેલા ગુણો આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે મોસમી રોગોની સામે લડવાની તાકાત આપે છે. 26 હળદરનો લેપ લગાવ્યા બાદ તરત જ તડકામાં જવાથી બચવું. અને જો તમે જાઓ તો તમારે સનસ્ક્રીન ચોક્કસ લગાવવું. 27 ડુંગળીનો રસ વાળ માટે સંજીવની બુટ્ટી જેવું કામ કરે છે. આ માટે 5 થી 6 ચમચી ડુંગળીના રસમાં ખાટું દહીં નાખીને મિક્સ કરી લો. હવે આ સ્કેલ્પ પર લગાવો અને 20 મિનિટ પછી હેર વોશ કરો. આનાથી વાળ મસ્ત કાળા અને લાંબા થશે. 28 મેદસ્વીતા ઓછી કરવા માટે તમે કાચી હળદરને ગરમ પાણીમાં ઉકાળીને પી શકો છો. 29 ડુંગળીને ક્યારેય ફ્રિજમાં સ્ટોર ન કરવી, તેને હંમેશા સૂકી અને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખવી જોઈએ. 30 શાકમાં નાળિયેરની મલાઈ ઉમેરવાથી પણ હળદરની કડવાશ ઓછી થાય છે. 31 ડુંગળીના હોતરાથી પણ ગરોળી ભાગે છે. ડુંગળીના છોતરાને બધા ખૂણે મૂકી દેવા. એ સિવાય લસણની કળીઓ પણ બારી દરવાજા પર લટકાવી દો. આ કરવાથી તમને હંમેશા માટે ગરોળીઓના ત્રાસથી છુટકારો મળી જશે. 32 લાલ મરચું પાવડર પણ ઉધઈ ભગાડવા કામમાં આવે છે. જ્યાં પણ ઉધઈ આવે છે ત્યાં લાલ મરચાનો પાવડર ભરી દો, આનાથી ઉધઈ મરી જશે. 33 જો વાસણમાં દૂધ બળી ગયું હોય તો તેમાં 2 ચમચી મીઠું નાખીને તેમાં પાણી અને ડિશવોશર સોપ ઉમેરીને તેને થોડી વાર ગેસ પર ઉકાળો. તમે આને 1 કલાક સુધી ભીનું પણ રાખી શકો છો. હવે ચમચી કે કોઈ વસ્તુ વડે ડાઘને ઘસી લો. 34 રાત્રે ફુદીનાની ચા પીવાથી શરીરમાં રાહત થાય છે, જેનાથી તમને સારી ઊંઘ આવે છે. 35 બાળકોમાં શ્વસનતંત્ર વિકસિત થવાને કારણે તેને પરફ્યુમની તીવ્ર સુગંધના સંપર્કમાં આવવાને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. 36 કાપેલા અથવા હોલેલા લસણને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં ફૂગ થઈ શકે છે. 37 મખાણાનું સેવન ત્વચા માટે, હૃદય માટે, ડાયાબિટીસના દર્દીઓ માટે, વજનને યોગ્ય રાખવા અને પાચનતંત્રને મજબૂત બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. 38 દોડવાથી આપણા શરીરના નીચેના ભાગને મહત્તમ શક્તિ મળે છે, એટલે કે અસ્થિબંધન અને કરોડરજ્જુની મજબૂતાઈ વધે છે. પરિણામે તમારા ઘૂંટણ, પગની ઘૂંટી અને સાંધા આપોઆપ મજબૂત બને છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.